અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 5થી 9 ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ 2025નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ 9 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે. આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન, સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે. સ્વદેશોત્સવ 2025ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો. 29 નવેમ્બર 2025 શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનો મંગલારંભ થયો. પરમ પૂજ્ય જગદગુરુ શ્રી દિલીપ દેવાયાર્યજી મહારાજ, અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત જગન્નાથ મંદિર, કર્ણાવતી, પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત, સાઈ મંદિર થલતેજ અને પરમ પૂજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, વિરોયનનગર અને પરમ પૂજ્ય મહંત શ્રી દામોદરદાસજી ચિત્તરંજન રામજી મંદિર, કરકથલ, સંયુક્ત મહામંડલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ. કાર્યક્રમના યજમાન તરીકે શ્રી નિર્મલભાઈ પટેલ, સહસંયોજક સ્વદેશી જાગરણ મંચ અને શ્રી હાર્દિકભાઈ વાંછાણી, સમન્વયક સ્વાવલંબી ભારત અભિયાન કોષ પ્રમુખ, સ્વદેશી જાગરણ મંચ દ્વારા સેવા નિભાવવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર ભરતભાઈ પટેલ, માનનીય સંચાલક ગુજરાત પ્રાંત, શ્રીમતી પ્રતિભાભાન જૈન, માનનીય મેયર અમદાવાદ અને માનનીય મનોહરલાલ અગ્રવાલ, પશ્ચિમ ક્ષેત્ર સંગઠક સ્વદેશી જાગરણ મંચ વિશેષ ઉપસ્થિત રહ્યા. સ્વદેશોત્સવ 2025માં સ્ટોલ બુક કરાવવા માટે અપૂર્વ જોશી 85111125 સંપર્ક કરવો. માનનીય આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે 5 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એની પૂર્વે આજે જે સ્વદેશોત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહંતો, સંતો અને ગુજરાત પ્રાંતના સૌએ સંઘ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં 600થી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાળ સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને એમાં વધારેથી વધારે સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળાનું જે 5 તારીખથી 9 તારીખ સુધી ચાલવાનું છે એમાં વધારેથી વધારે વિશાળ સંખ્યામાં લોકો આ મેળાનું મુલાકાત લે અને આપણી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટેની જાગૃતતા લાવવા માટેનો જે પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમસ્ત પદાધિકારી દ્વારા અને કૃતજ્ઞતાની સાથે જે કરવામાં આવ્યું છે એના માટે સ્વદેશી જાગરણ મંચને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે જે આપણા જે નગરજનો છે, અમદાવાદ શહેરના જે નાગરિકો છે, એમનામાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન આત્મનિર્ભર ભારતના વિકાસમાં ઘર ઘર સ્વદેશીના નારાને પણ સાર્થક કરવા માટે સૌએ નગરજનોને આ સ્વદેશી મેળામાં વિઝિટ કરવા માટે, મુલાકાત લેવા માટે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સૌને આ મુલાકાત લેવા માટેની અપીલ કરું છું. સાહેબ, આપનું નામ અને પરિચય. જી, હું નિર્મલ પટેલ, ગુજરાત પ્રાંત સહસંયોજક સ્વદેશી જાગરણ મંચ. નિર્મલભાઈ, શું કહેશો? જે પ્રમાણેનું સ્વદેશીને લઈને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે, કેટલા સ્ટોલ હશે, અંદાજિત કેટલા લોકો મુલાકાત લે તેવી આપણે શક્યતા છે, આશા? સ્વદેશોત્સવ 2025નું આયોજન 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રહેવાનું છે. 5 દિવસ સુધીનું આયોજન છે. માનનીય
ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનું છે અને 5 લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે અને આમાં 600 કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે. અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ સેશન ચાલવાના છે. 8 સેશન કોન્ફરન્સના રહેવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે. દરેક દિવસ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સમય એક્સપોનું રહેવાનું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે જે સ્વદેશીની આપણી પરિકલ્પના છે. ભાષા, ભૂષા, ભવન, ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં